નવસારીના વાંસદામાં પૂરની સ્થિતિ બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। પ્રતાપનગર વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। પોલીસે સ્થાનિકોની બચાવની કામગીરી હાથ ધરી છે। આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આપ જુઓ, જ્યાં બીમાર બાળકીને હાલ તો હાથમાં ઉપાડીને લઈ જવાની નોબત આવી છે, કેમ કે પ્રતાપનગર વિસ્તારમાં હાલ તો વરસાદ ચાલુ છે અને પાણી ભરાયેલા છે। ભરાયેલા પાણીમાં જ્યાં એક દીકરીની તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવા માટે આ પાણીમાંથી લઈ જવા મજબૂર થવું પડી રહ્યું છે। તુરંત જ આ પૂરની પરિસ્થિતિમાં પણ બાળકીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી, જેથી તેને સારવાર મળી રહે। નવસારીમાં પૂર્ણા નદીના પાણી ઓસરવાનું શરૂ। રહેણાંક વિસ્તારમાં ઘૂસેલા પાણી ઉતરવાનું શરૂ। નદીના પાણી ઝડપથી ઉતરતા લોકો નીકળ્યા છે બહાર। તંત્ર દ્વારા ખોરાક પાણીની અપાઈ રહી છે મદદ। નવસારીમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ ભારે વરસાદના કારણે જે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી તે ધીમે ધીમે હવે સામે આવી રહી છે। રાહતની વાત એ છે કે પૂર્ણા નદીના પાણી ખૂબ જ ઝડપથી નીચે ઉતરી રહ્યા છે અને તેનો પુરાવો એ છે કે વહેલી સવાર સુધી હાલમાં જે આ પાણી જોઈ રહ્યા છો તે સામેની તરફ દેખાતી મિલકતોની અડધો હળદ પાણી હતા, પરંતુ હવે તે ખૂબ જ ઝડપથી નીચે ઉતરી રહ્યા છે। પરિણામે સ્થાનિકો કે જે અહીંયા ફસેલા હતા તે પણ પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે અહીંયાથી બહાર નીકળી રહ્યા છે। સામેની તરફ આપ જોઈ શકો છો, એક ગરીબ વ્યક્તિનું ઘર હતું, તેની છત તૂટી ગઈ છે અને તેના કારણે અંદર તેમના રસોડાના જે થોડા ઘણા સામાન છે તે અહીંયા જોવાઈ રહ્યા છે। સામેની તરફ જે છે તે પૂર્ણા નદીની ખાડીનો આખો આ વિસ્તાર છે, જેથી કરીને આ પાણી અહીંયા અંદરની તરફ સિટી તરફ ઘૂસ્યા હતા, પરંતુ હવે ધીમે ધીમે પાણી જે છે તે ઓસરી રહ્યા છે। એટલે સૌ કોઈ એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ પાણી વહેલી તકે ઉતરે, જેથી કરીને લોકો જે સમસ્યાથી ત્રસ્ત છે તેમને ક્યાંક થોડી ઘણી રાહત થાય। નવસારીથી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।